સમાચાર તો અમદાવાદના સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ પણ શાંતિથી ન થઈ। સ્માર્ટ સિટીની વાતો વચ્ચે સ્મશાન ગૃહમાં લાકડાનો પણ અભાવ। ઓઢવ સ્મશાન ગૃહમાં લાકડાના અભાવે મોતનો મલાજો પણ ન જળવાયો। મૃતકના સ્વજનોએ લેવો પડ્યો ટાયર અને ગોદડાનો સહારો। સ્વજનોએ 8,000ના ખર્ચે ઘી અને તેલ લાવી અગ્નિ સંસ્કાર કર્યા। સ્મશાન ગૃહે લાકડા આપ્યા તે પણ ભીના નીકળ્યા। અંતિમ સંસ્કારમાં હાલાકીના પગલે મૃતકના પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઈ। કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પગલાં લેવા લોકોની માંગ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, ઓઢવ સ્મશાન ગૃહમાંથી એક શરમજનક કહી શકાય તેવી ઘટના, કારણ કે મોતનો મલાજો પણ નથી જળવાયો। ચોમાસાની સિઝન હમણાં જ ગઈ છે તો લાકડા રાખવા માટેની કોઈ વ્યવસ્થા જ નથી, કારણ કે સ્મશાને જે લાકડા આપ્યા એ હતા ભીના। વત્સલ, સૂકા લાકડા ન મળતા જે પરિવારજન છે તેમની વેદના સામે આવી અને એક જે અમદાવાદ મહાનગરપાલિકાની સૌથી મોટી બેદરકારી કહી શકાય કે મોતનો મલાજો પણ ન જળવાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી। પરિવારજનોને સૂકા લાકડા ન મળ્યા અને ભીના લાકડા ત્યાંના કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યા, જેના કારણે સ્વજનોએ તેમના જે અંતિમ વિધિ કરવાની હતી તે માટે ટાયરો અને ગોદડાનો સહારો લેવો પડ્યો। ઓઢવ સ્મશાનની વાત છે કે ગઈકાલે એક પરિવારજન તેમના સ્વજનની અંતિમ વિધિ કરવા માટે પહોંચ્યું હતું ને ત્યાં તેમને જે કોન્ટ્રાક્ટર છે સ્મશાનની અંદર તેના દ્વારા ભીના લાકડા આપવામાં આવ્યા। ભીના લાકડાને કારણે જે લાકડા છે તે સળગતા નહોતા અને આખરે જ્યારે અંતિમ વિધિ પૂર્ણ કરવી હતી પરિવારજનોને તો તેમના દ્વારા ટાયરનો સહારો લેવામાં આવ્યો। એટલું જ નહીં, પરિવારજનો દ્વારા તેમના સ્વખર્ચે 8 થી 10,000 રૂપિયાનું ઘી લાવવામાં આવ્યું, તલ લાવવામાં આવ્યા અને ત્યારબાદ 6 કલાક બાદ તેમના પરિવારજન જે મૃતક હતા તેમની અંતિમ વિધિ થઈ। શરમજનક બાબત કહી શકાય, કારણ કે મહાનગરપાલિકાનું કરોડો રૂપિયાનું બજેટ આ સ્મશાન ગૃહો પાછળ વાપરવામાં આવતું હોય છે, પરંતુ જે અંતિમ વિધિ માટે આવતા લોકો હોય છે તેમને સૂકા લાકડા જ નથી મળતા। એટલે કે ક્યાંક જે મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે તેમાં ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે। અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને નોટિસ પાઠવવામાં આવશે, દંડ ફટકારવામાં આવશે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જ્યારે સ્માર્ટ સિટીનું બિરુદ મેળવવામાં આવ્યું છે ત્યારે અહીં સૂકા લાકડા જ જો નાગરિકોને તેમના સ્વજનોની અંતિમ વિધિ માટે ન મળતા હોય તો અન્ય સ્મશાનોની પરિસ્થિતિ શું હશે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। વત્સલ, બિલકુલથી દીપક, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। આપની પાસેથી માહિતી મેળવીશું। તો આ સાંભળ્યું આપે કે અમારા સંવાદદાતાએ શું કહ્યું। મૃતકને અંતિમ સંસ્કાર માટે લાવ્યા તો સૂકા લાકડા પણ નસીબ ન થયા। વિચાર કરો તમે કે પરિવારજનોને કેટલી તકલીફ થઈ હશે, તેમને કેટલી વેદના થઈ હશે। જીવનની અંતિમ સફર અને ત્યારે પણ જે મૃતક છે તેને તકલીફ વેઠવી પડી રહી છે, કારણ કે અંતિમ સફરમાં પણ જરૂરી સામાન નથી મળી રહ્યું। શું હવે અંતિમ વિધિ કરવામાં પણ શાંતિ નહીં મળે? સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે, આ છે સ્માર્ટ સિટી। ઓઢવ સ્મશાન ગૃહની આ ઘટના છે કે જ્યાં લાકડાના અભાવે મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવા માટે ટાયર અને ગોદડાનો સહારો લેવો પડ્યો। કરમની કઠણાઈ તમે જુઓ। સ્મશાન ગૃહ જેવી પાયાની સુવિધામાં પણ આટલી બેદરકારી દાખવવામાં આવી રહી છે। અગ્નિદાહ માટે લાકડાની વ્યવસ્થા કેમ ન થઈ? એ તો પહેલી પાયાની જરૂરિયાત છે। ખબર છે કે સ્મશાન ગૃહ છે, અહીં અંતિમ વિધિ કરવા માટે લાવવામાં આવે છે, અગ્નિદાહ આપવામાં આવે છે, તો લાકડાની જરૂર તો પહેલા પડવાની છે। તો શા માટે ભાઈ લાકડાની વ્યવસ્થા નથી? કેમ લાકડાનો જ અભાવ છે? કોન્ટ્રાક્ટરની આ બેદરકારી, તો શું બેદરકારી સામે પગલાં લેવાશે? અને લાકડા હતા એ લાકડા પણ ભીના હતા। વિચાર કરો તમે, તો સૂકા લાકડાની વ્યવસ્થા કેમ ન રખાઈ? સવાલ તો અહીં એ પણ ઉઠી રહ્યો છે કે શું કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી? જ્યારે તમે સ્માર્ટ શહેરની મોટી મોટી વાતો કરો છો, લોકોને મોટા મોટા વાયદાઓ કરો છો, પાયાની સુવિધા પણ તમે નથી આપી શકતા। જ્યારે ચોમાસું હોય ત્યારે ખાડા પડે છે, ભૂવા પડે છે, પાણી ભરાઈ જાય છે, લોકોને હેરાન થવું પડે છે। અને ત્યાં સુધી તો ઠીક છે, લોકોએ સહન પણ કરી લીધું, પણ આ તો હદ છે કે જ્યારે મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવામાં આવે છે ત્યારે જે લાકડા આપવામાં આવે છે એ પણ સૂકા નથી, ભીના લાકડા છે। તો તમે વિચાર કરો કે કેવી રીતે અગ્નિ સંસ્કાર થાય, કેવી રીતે અગ્નિદાહ અપાય? શું તમે ભીના લાકડા સળગાવી બતાવશો? વિચાર તો કરો। આટલી ઘોર બેદરકારી છે, શું પગલાં લેશો? કાર્યવાહી થશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે, કારણ કે આ સ્મશાન ગૃહ જ્યાં અંતિમ સંસ્કાર કરવા માટે લાવવામાં આવે છે ત્યારે સૌથી પહેલા પાયાની જરૂરિયાત પડે છે લાકડા, અને પણ સૂકા લાકડા। અને અહીં તો સૂકા લાકડા જ નથી।
મોતનો મલાજો પણ નથી જળવાયો. તો સંવાદદાતા દીપક આપણી સાથે જોડાયા છે. દીપક, સવાલ અનેક ઉઠી રહ્યા છે કે સ્મશાન ગૃહની જવાબદારી શું, ત્યાં જે સંચાલકો છે તેમની જવાબદારી શું, કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ, એક મોટો સવાલ. સાથે કોર્પોરેશન પણ આમાંથી બાકાત નહીં રહે. કોર્પોરેશનની શું જવાબદારી? મહત્વની બાબત છે કે જયારે સ્માર્ટ સિટીની અંદર સ્મશાનોનું સંચાલન મહાનગરપાલિકા કરતું હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરોને જવાબદારી આપવામાં આવતી હોય છે, કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. પરંતુ અહીં કોન્ટ્રાક્ટર દ્વારા હાથ અદ્ધર કરી દેવામાં આવ્યા. તેના દ્વારા એવા જવાબો આપવામાં આવી રહ્યા છે કે તેની પાસે ભીના લાકડા જ હોય છે વરસાદને કારણે. એટલે કે અહીંથી સૌથી મહત્વની બાબત છે કે જો ભીના લાકડા હોય તો જયારે પરિવારજનો તેમના સ્વજનની અંતિમ વિધિ કરવા આવતા હોય છે ત્યારે આ પ્રકારે જે નહીં ભીના લાકડા પધરાવી દેવામાં આવે છે, સૂકા લાકડા નથી આપવામાં આવતા, તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. મહત્વની બાબત એ છે કે જયારે મહાનગરપાલિકાના સત્તાધીશો અને જે અધિકારીઓ છે તેમને મીડિયા અહેવાલ બાદ જ કાર્યવાહી કરવાની થતી હોય છે તેવું લાગી રહ્યું છે. જો ઇન્સ્પેક્શન કરવામાં આવે તમામ સ્મશાન ગૃહોની કે ભીના લાકડા છે કે સૂકા લાકડા, તો તમામ જે લોકો છે, નાગરિકો કે જે તેમના સ્વજનની અંતિમ વિધિ કરવા જતા હોય છે તો તેમને સૂકા લાકડા મળી રહે. પરંતુ અહીં જે આદત છે તે અધિકારીઓ નથી ખંખેરતા અને જે કોન્ટ્રાક્ટરો છે તે તેમની મનમાની ચલાવે છે. જ્યારે પણ મીડિયા અહેવાલ પ્રસારિત થાય આ પ્રકારની ઘટના બને ત્યારબાદ જ કાર્યવાહી કરવાનું યાદ આવે છે. હાલ તો અધિકારીઓ કહી રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને નોટિસ ફટકારવામાં આવશે, તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. પરંતુ મહત્વની બાબત એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો મોતનો મલાજો નથી જળવાતો તેને પરિવારજન છે તે કનડગત પામે છે અને ત્યારબાદ જ આ પ્રકારની કાર્યવાહી જે છે તે અહીં કરવામાં આવતી હોય છે. એટલે કે હવે કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવશે, બ્લેકલિસ્ટ કરવામાં આવશે ને કાર્યવાહીનું જે કામ છે તે મહાનગરપાલિકા સંતોષ માની લેશે. બિલકુલ દીપક, સવાલ તો એ જ થઈ રહ્યો છે કે હવે નોટિસ પાઠવવાથી શું પૂર્વ આયોજિત કોઈ કાર્યવાહી ન કરવામાં આવે? શા માટે કોઈ ઇન્સ્પેક્શન નથી કરવામાં આવતું? બીજી વાત એ પણ છે કે સ્મશાન ગૃહ છે તો દીપક, ત્યાં લાકડા રાખવા માટે કોઈ શેડ નથી બનાવવામાં આવ્યો, કોઈ તાડપત્રી કે એવી કોઈ વ્યવસ્થા નથી? તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે મહાનગરપાલિકાની અંદર કરવામાં આવતી હોય છે. પરંતુ અહીં સવાલ ઉભો થાય છે કે જો કોન્ટ્રાક્ટર ભીના જ લાકડા રાખે છે તો અહીં સ્મશાનો જે છે તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે, તો ત્યાં આ પ્રકારની વ્યવસ્થા છે છતાં પણ કેમ સૂકા લાકડા નથી મળતા? શું અહીં જે ભીના લાકડા છે તે સસ્તા મળતા હોય અને સૂકા લાકડા મોંઘા મળતા હોય? નફો રળવા માટે થઈને કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ આ તપાસનો વિષય છે કે તેમના દ્વારા આ કાર્યવાહી જે છે તે કેમ નથી કરવામાં આવતી? જો સૂકા લાકડાના પૈસા કોન્ટ્રાક્ટરને મહાનગરપાલિકા ચૂકવતું હોય તો તે સૂકા લાકડા કેમ નથી આપતો? આ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હોત તો આ પ્રકારની દુઃખદ ઘટના જે છે તે અમદાવાદ શહેરની અંદર ના બની હોત અને એક પરિવારજન છે કે જેને તેના સ્વજનની અંતિમ વિધિ કરવાની હતી તેની અંતિમ વિધિ લાકડા નહીં પરંતુ ટાયર અને ગોદડાથી કરવી પડી, તે દુઃખનીય બાબત કહી શકાય. એટલે કે આ પ્રકારની ઘટના બેદરકારીને કારણે થઈ છે અને હવે મહાનગરપાલિકાના સ્મશાનોની જે ઇન્સ્પેક્શન છે તે અધિકારીઓ કયા પ્રકારે કરે છે અને આ પ્રકારની ઘટના ન બને તે માટે દાખલા રૂપી જે કાર્યવાહી છે આ કોન્ટ્રાક્ટર સામે તે ક્યારે કરે છે તે જોવાનું રહેશે. બિલકુલ દીપક, ફરીથી આપની પાસેથી માહિતી મેળવીશું. આપ હાલ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે સાંભળ્યું, સવાલ એ થઈ રહ્યો છે કે હવે નોટિસ પાઠવવામાં આવી રહી છે તો ભાઈ પહેલા તમે કેમ તપાસ નથી કરતા? જાત તપાસ કેમ નથી કરવામાં આવતી? જ્યારે કોઈ પણ આ પ્રકારની ઘટના સામે આવે છે, મીડિયામાં અહેવાલ પ્રસારિત થાય છે, ત્યાર પછી શા માટે મનપાની આંખ ખુલે છે? ત્યાં સુધી અધિકારીઓ શું કરતા હોય છે? તો આપણી સાથે કોંગ્રેસમાંથી હેમંગ રાવલ જોડાયા છે ફોન લાઈન પર. હેમંગભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હેમંગભાઈ, આ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે પરંતુ અહીંયા ક્યાંય સ્માર્ટનેસ નથી જોવા મળી રહી. સ્માર્ટનેસ ત્યારે હોત કે જો પહેલા ત્યાં સ્મશાનમાં જઈને જાત તપાસ કરવામાં આવી હોત. હવે જ્યારે આ પ્રકારની ઘટના બની છે કે એક મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સૂકા લાકડા નથી નસીબ થયા અને ત્યારે જઈને હવે નોટિસ પાઠવવામાં આવે છે. ખૂબ જ દુઃખદ બાબત છે અને આમાં રાજકારણ અમારે નથી કરવું, પરંતુ સનાતન ધર્મની વાતો કરતી સરકાર સનાતન ધર્મના જે 16 સંસ્કાર હોય એ 16 સંસ્કારની અંદર ગર્ભ સંસ્કારથી માંડીને એટલે કે નાના બાળકનો જન્મ થાય ત્યારથી હોસ્પિટલની અંદર પણ તમે સુવિધાઓ જુઓ, ત્યારથી માંડીને ભણવાની સુવિધાઓ, એનો જે સંસ્કાર છે એની સુવિધાઓની અંદર પણ અત્યારે ગુજરાતની અંદર શિક્ષણની પરિસ્થિતિ શું છે એ સૌને ખબર છે. પણ જયારે અંતિમ ધામની અંદર જયારે પંચ મહાભૂતની અંદર બે વિલીન થવાનું હોય એવે વખતે આવા પ્રકારની લાપરવાહી ને આવા પ્રકારની બેદરકારી જે છે એ મને લાગે છે કે એ સરકારની જવાબદારીઓમાં આવે છે
અને આવી કોઈને પણ પોસાય નહીં. એક મૃત્યુ પામેલા સ્વજન, જે લોકોના એમના સ્વજનો છે, જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે, એ કેટલા આહત થયા હશે એ આપણે વિચારવું પડે. અને મને લાગે છે કે આ બાબતે કોર્પોરેશને જેટલા પણ અત્યારે સ્મશાન ગૃહ છે ત્યાં રિયાલિટી ચેક કરાવીને આના સિવાયના પણ બીજા પ્રશ્નો હોય તેનું જલ્દીથી નિવારણ કરવું જોઈએ. બિલકુલથી હેમંતભાઈ, શું કોર્પોરેશનના અધિકારીઓએ આનું ઇન્સ્પેક્શન પહેલાથી ન કરવું જોઈતું હતું? જો પહેલાથી કર્યું હોત તો આ પ્રકારની ઘટના જ ન બની હોત. બીજી વાત એ પણ છે કે શા માટે કોન્ટ્રાક્ટરો આ પ્રકારનું કરી રહ્યા છે? તમને શું લાગે છે કે ભીના લાકડા સસ્તા મળે છે તેના કારણે આ પ્રકારે પૈસા બચાવવા માટેનું આ કૃત્ય છે? જો હવે એ તો તપાસ થાય ત્યારે એનો નિર્ણય આવે, પરંતુ હવે જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે અને જેમની મૃતદેહ જોડે આવા પ્રકારનો દુઃખદ અનુભવ થયો છે એમનું શું? અને હજી તો આ શરૂઆત છે. આવા તો અમદાવાદની અંદર ઓઢવ સિવાય અમદાવાદની અંદર જેટલા બીજા સ્મશાન ગૃહ છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હોવી જોઈએ. અને લાકડા જે છે એના માટે તો સંપૂર્ણ રીતે સરકાર એના લાકડાના પૂરા પૈસા ચૂકવે છે, કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવે છે. અને અધિકારીઓ જે છે એ અધિકારીઓએ કમસે કમ આ બાબતમાં તો ધ્યાન રાખવું જોઈએ. ત્યાં બીજી ઘણી એવી બધી બાબતો હોય છે. તમે જુઓ તો સ્મશાનની અંદર નામ નોંધાવતી વખતે પણ માણસો અવેલેબલ નથી હોતા. ઘણીવાર જે છેલ્લે નામ નોંધાવાનું હોય છે ત્યારે પણ એમની જોડે વ્યવહાર બરોબર નથી થતો હોતો. આ બધું તો બરોબર છે, પરંતુ સૌથી વધારે દુઃખદ બાબત એ છે કે અધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન, જી બિલકુલ બિલકુલ હેમંતભાઈ, આપને અટકાવવા માંગીશ. આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે મૃતકના પરિવારજન જોડાયા છે, રમેશભાઈ આપણી સાથે. રમેશભાઈ, સૌથી પહેલા તો તમે એ જણાવો કે આ જે આખી ઘટના છે એ શું હતી? જે આ ઘટના દુઃખદ બની છે એના માટે વીટીવી ન્યૂઝ પણ દુઃખ વ્યક્ત કરે છે. ખૂબ જ દુઃખદ ઘટના હતી. આપ જણાવશો કે તમને કેવી તકલીફ ત્યાં સહન કરવી પડી? સાહેબ, એવું હતું, કાલે અમે અહીંયાથી લગભગ 11:15 વાગે નીકળ્યા અને ગુરુદ્વારની સામે જે સ્મશાન ગૃહ છે ત્યાં લઈ જતા લગભગ અમારે 15 થી 20 મિનિટ થઈ અમને. તો બધા સાથે હતા, લગભગ 100 માણસ હતા બધા, અને વરસાદ ઝરમર થોડો ચાલુ હતો. તો અને અમે પહોંચ્યા ત્યાં, એટલે અમે ત્યાં અસ્થિ મૂકી એટલે અમને કહે કે તમે લાકડા લઈ આવો. એટલે અમારા માણસો બધા લાકડા લેવા ગયા. લાકડા લઈને ત્યાં મૂક્યા અને લાકડા જોઈએ તો એકદમ લીલા લાકડા સાહેબ, એકદમ પાતળા લાકડા ને લીલા લાકડા હતા. અને બીજું એ કે ગોડાઉનમાં અમે જોયું તો ગોડાઉન બિલકુલ સારી હતી, ત્યાં કોઈ ગોડાઉનમાં લાકડા નતા. છાણા પડે પ્રાઇવેટ થી એમને પૂછ્યું, આ છાણા પર બોલે અમારા પ્રાઇવેટ છાણા છે, પૈસા આપીને તમે લઈ શકો છો. તો એટલે મેં કીધું સારું. તો અમે લાકડા બાળવાની વાત કરી તો બાજુમાં બોડી બધી સાહેબ એને રિક્ષા ભરીને ટાયર લાયા. પછી એ બોડીને લગભગ 11 વાગ્યાથી લગાવીને બાળવા માંડ્યા હતા એ લોકો. સાંજે 5:30 વાગ્યા સુધી બોડી બળી રહી હતી. હજુ 50% જ બળી ગઈ બોડી, 50 કે 60%. અને અમારી બોડી બાળવામાં અમને લાકડાના બી પૈસા આપ્યા, પ્લસ 12 થી 10 કિલો જેટલી મોરસ, 10-12 કિલો જેટલી મોરસ લાયા. 7-8 કિલો જેટલું ઘી લાયા. પેલી રાડ કહેવાય એ રાડ અમે 2 કિલો લાયા. 12 થી બધું, કારણ કે આ વિસ્તાર અજાણો વિસ્તાર કહેવાય. હવે આજુબાજુ બધે ગોતમ થતા વરસાદ ચાલુ, એટલે અમારા કુટુંબીજનો બી હેરાન થયા. અને આ બોડી ભરવાની અંદર લગભગ 4 થી 5 કલાક લાગી ગયા સાહેબ. તો લગભગ 4:30 થી 5 વાગે અમે લોકો ફૂલ લઈને ઘેર આયા. અચ્છા, તો રમેશભાઈ ત્યાં સૂકા લાકડા એમની પાસે હતા ખરા કે કેમ? નહીં, સૂકા લાકડા બિલકુલ નતા. ત્યાંના માણસોને મને એમ કહ્યું કે આ લાકડા જે છે આ છે, તો હવે બીજા લાકડા અમારી પાસે નથી. તો એમ કરી એના કે ગોડાઉન જો ગોડાઉનમાં કશું નતું, ખાલી ચાણ હતી. તો હા, અને ગોડાઉન આખું ખાલી હતું, લાકડા બધા બહાર ઉતારેલા હતા સાહેબ. અને બીજું શું છે કે જે જગ્યાએ આપણે ચીતા આપીએ છીએ એ જગ્યાએ કોઈ વેન્ટિલેશન નહીં, ખાલી નાનો પંખો મૂકેલો છે સાહેબ. એટલે એર કુલર બી એટમોસ્ફિયર જે કહેવાય ને કે જે ધુવાડા એના બહાર જવા જોઈએ, બધા ધુવાડા ગોળ ગોળ અમારી આગળ પાછળ જ ફરતા હતા સાહેબ. એટલે અમને બી શું છે કે આ સફોકેશન જેવું થઈ ગયું હતું. બિલકુલ બિલકુલ, આપની જે વેદના છે અમે સમજી શકીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમારી વેદના અને વીટીવી ન્યૂઝનો અહેવાલ સાંભળીને
કોર્પોરેશનની આંખ ખુલે અને કોઈ કાર્યવાહી કરે તો બીજા કોઈ પરિવારે આ પ્રકારની તકલીફ ન વેઠવી પડે. રમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે વાત કરીએ રાજકોટની. રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગ કેસમાં ગુનેગારોને ભણાવાયો પાઠ. પોલીસે પેંડા ગેંગને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. મુરગા અને પેંડા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરાશે. આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ તોડી પડાશે. જૂના ગુનામાં જામીન રદ કરવાની પ્રક્રિયા પણ કરાશે. આરોપીઓ પાસે રહેલા હથિયાર ક્યાંથી આવ્યા તેને લઈને પણ તપાસ શરૂ. 29 ઓક્ટોબરે મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું. રાજકોટમાં જે ખુલ્લેઆમ ફાયરિંગ થયું હતું, મંગળા રોડ ઉપર ખુલ્લેઆમ ફાયરિંગ થયું હતું ને ત્યારબાદ હવે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે એસઓજી છે તે આરોપીઓને લઈને હાલ ઘટના સ્થળે પહોંચી છે. આ જ રોડ ઉપર ખુલ્લેઆમ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું. આડેધડ ગોળીબાર છે તે કરવામાં આવ્યો હતો. પેંડા ગેંગ અને જે મુરગા ગેંગ છે સામ સામે આવી હતી અને ખુલ્લા આમ ફાયરિંગ છે તે કરાયું હતું ને ત્યારબાદ હવે જે આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો. જે હાલ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે, મંગળા રોડ ઉપર ઘટના સ્થળે પહોંચી છે અને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. જ્યારે અગાઉ પણ આ પ્રકારે આ શખ્સો દ્વારા ફાયરિંગ છે તે જાહેરમાં કરવામાં આવ્યું હતું, પરંતુ જે હવે દ્રશ્યો જોઈ શકો છો, પોલીસ દ્વારા હાલ રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને હાલ જે પ્રમાણે આરોપીઓને લઈને પોલીસ છે તે આ મંગળા રોડ ઉપર આવેલી પ્રગતિ હોસ્પિટલ નજીક પહોંચી છે અને આરોપીઓને હાલ જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. આ જ જગ્યા છે જ્યાં ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું અને અહીંયા જે ફાયરિંગ થયું હતું એટલે કે આડેધડ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું અને જેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. આરોપીઓ છે તે હાલ ઘટના સ્થળે છે અને સીધા દ્રશ્યો જોઈ શકો છો આપ, કારણ કે જે પ્રમાણે ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના બની હતી અને ફાયરિંગને લઈને જ જે પ્રમાણે જે કહી શકાય છે કે હાલ આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા જ આ જે આખી ઘટના બની હતી આ પ્રગતિ હોસ્પિટલ છે ત્યાં આ પ્રકારે ખુલ્લેઆમ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું ને અંદર જે દર્દી દાખલ હતા તેમના પરિવારજનો ઉપર ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સામા પક્ષે પણ ફાયરિંગ થયું હતું. એટલે કે મુરગા ગેંગ અને જે કહી શકાય છે કે પેંડા ગેંગ વચ્ચે આ ગેંગવોર છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને હાલ પોલીસ દ્વારા હવે કાયદાના પાઠ છે તે આરોપીઓને ભણાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે આરોપીઓ છે તેમની લઈને જે હાલ ધરપકડ કરવામાં આવી છે અને કન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. સવાલો ચોક્કસથી ઉભા થઈ રહ્યા છે કે ખુલ્લેઆમ ફાયરિંગ થઈ રહ્યા છે અને ત્યારબાદ પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે, ત્યારે અગાઉ પણ આ પ્રકારે ફાયરિંગ થયા હતા ત્યારે પોલીસે કેમ કોઈ કડક કાર્યવાહી નહોતી કરી, જેના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળ્યા હતા. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરબાબી ટીવી ન્યૂઝ રાજકોટ. વેલકમ બેક. અને હવે વાત કરીએ વરસાદની. તો મહુવા તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદથી મહુવાનો માલણ ડેમ ઓવરફ્લો થયો. માલણ ડેમ સિઝનમાં ચોથી વાર ઓવરફ્લો થયો. માલણ ડેમ ઓવરફ્લો થતા કાંઠાના 10 ગામડાને એલર્ટ કરાયા. મોટા ખૂટવાડા, ગોરસ અને સાંગણિયા ગામને સતર્ક કરાયા. લખુપુરા, કુંભણ, નાના ચાદરા ગામને પણ એલર્ટ રહેવાની સૂચના અપાઈ. સાવેડા, ઉમણિયા વરદ અને કતપર ગામને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. મહુવા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પગલે નવા નીરની આવક પણ યથાવત છે. ત્યારે મહુવાનો માલણ ડેમ ઓવરફ્લો થયો છે અને માલણ ડેમના આ દ્રશ્ય છે. ડેમ ઓવરફ્લો થતાની સાથે સુંદર નજારો પણ જોવા મળ્યો. માલણ ડેમ સિઝનમાં ચોથી વાર ઓવરફ્લો થયો છે. માલણ ડેમ ઓવરફ્લો થતા કાંઠાના 10 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં કમોસમી વરસાદ પછી રાજ્ય સરકારે નુકસાનીનો તાગ મેળવવા સર્વે કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે અમરેલીના રાજુલા પંથકના 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરીનો વિરોધ કર્યો છે. તમામ સરપંચોએ સર્વે કર્યા વિના સીધી સહાય આપવાની માંગ કરી છે. આ અંગે સરપંચે કહ્યું કે ડિજિટલ સર્વેની કામગીરીના કારણે અનેક ખેડૂતો સહાયથી વંચિત રહે છે, જેથી સરકારે સર્વે કરવાના બદલે સીધી ખેડૂતોના ખાતામાં રકમ જમા કરવાની જરૂર છે. ને વરસાદ સર્વત્ર રાજુલા તાલુકામાં 72 ગામમાં છે અને ખૂબ જ નુકસાની થયેલી છે. તો અમારી સરકારશ્રીને એવી રજૂઆત છે કે તમે સર્વે નહીં કરી અને ડાયરેક્ટ ખેડૂતને જે સહાય આપવી હોય તે ડાયરેક્ટ આપો, કારણ કે સર્વે અત્યારે હાલ પોસિબલ નથી, કારણ કે ખેતરોમાંથી પાણી વહી રહ્યા છે અને સ્ટાફ પણ ઓછો છે. તો સરકારશ્રીને અમારી વિનંતી છે
કે તમે ડાયરેક્ટ સહાય છે એ ખેડૂતના ખાતામાં નાખો અને જે નુકસાન થયેલું છે ખેડૂતને એની ભરપાઈ કરો. તો એક તરફ વરસાદ અને વરસાદના પગલે ખેડૂતોને નુકસાન પણ થયું છે, ત્યારે સર્વેમાં ખેડૂતો સહાયથી વંચિત હોવાના આરોપ. રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાની મુદ્દે સર્વે કરવાની માંગ ઉઠી છે, ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નુકસાનીનો સર્વે કરવાની જાહેરાત કરી છે. કુંવરજી બાવળિયાએ કહ્યું કે મારા મત વિસ્તારમાં મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકમાં નુકસાન થયું છે, જેથી આજે હું મારા મત વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરીશ. આ સાથે તેમણે જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવશે. ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેવા સરકાર પ્રયાસ કરશે અને પ્રયાસ શરૂ પણ કર્યા છે. મારા વિસ્તારમાં દરેક ગામમાં, મોટાભાગના ગામડામાં હું જવાનું છું. વરસાદને કારણે સ્વાભાવિક મગફળી, કપાસમાં નુકસાન થયું છે. એના માટે જે કંઈ નુકસાનીના સર્વે માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી બંને આદેશ આપી દીધો છે. વહેલામાં વહેલી તકે બંને ટેકનિકલ મુદ્દાઓ ધ્યાનમાં રહી અને જરૂર પડે તો ફિઝિકલી લોકોને મોકલીને એની ટીમો પણ બનાવી દીધી છે. શક્ય એટલું એકાદ વીકમાં સર્વે થાય અને આખા ગુજરાતની અંદર જ્યાં પાકમાં નુકસાન થયું છે એને સહાય, ખેડૂતોને પડખે ઉભા રહેવાનું અને જેટલી મેક્સિમમ સહાય આપી શકાય એ રીતના સર્વેને આધારિત ચોક્કસ નિર્ણય થશે. આવતીકાલથી 2 દિવસ મોડાસા માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. વરસાદની આગાહીને લઈને યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને જણસી ન લાવવાની અપીલ કરી છે. 3 નવેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે હરાજી. તો આપણે જણાવી દઈએ કે એક તરફ વરસાદની આગાહી છે અને વરસાદની આગાહીને લઈને મોડાસા માર્કેટિંગ યાર્ડ 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલથી 2 દિવસ બંધ રહેશે. 3 નવેમ્બરથી ફરીથી હરાજી શરૂ કરવામાં આવશે. અગમચેતીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલથી 2 દિવસ મોડાસા માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સાથે જ ખેડૂતોને જણસી ન લાવવા માટેની અપીલ કરાઈ છે. જૂનાગઢમાં સતત 3જા દિવસે ગિરનાર રોપવે બંધ. ખરાબ વાતાવરણને લઈને રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવાયો. પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. વાતાવરણમાં સુધારો થયા પછી રોપવે ફરી શરૂ કરવામાં આવશે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જૂનાગઢના છે. એક તરફ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને સાથે જ વરસાદી વાતાવરણ પણ છે, ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ જૂનાગઢ આવી રહ્યા છે. જૂનાગઢમાં સતત 3જા દિવસે ગિરનાર રોપવે બંધ રહેશે. આપણે જણાવી દઈએ કે વાતાવરણ ખરાબ છે અને તેથી સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં પડી રહેલા કમોસમી ધોધમાર વરસાદે ખેતીવાડીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ઊભા પાકો ધરાશાયી થયા, જેના પગલે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ખાસ કરીને ડાંગર જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. જમીનમાં 100% ભાતમાં નુકસાન થયેલ છે. ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. ખેતીમાં હાલમાં ભાત કાપણી થાય તેવું નથી. 100% નુકસાન છે. એ બાબતે સરકારશ્રી તરફથી કંઈક રાહત થાય તો ખેડૂતને બીજી વખત ખેતી કરવાનું મન થાય. અમારું ગુજરાન 60% જેવું ખેતી પર ચાલે, 40% જેવું જોબ પર ચાલે. કારણ કે છોકરાના જે છોકરા છે એ અભ્યાસ કરે છે, એ લોકોની 46,000 જેવી ફી ભરવાની આવે છે. પછી દફતર, ચોપડા મૂકવા જવાનું, લેવા જવાનું, યા તો કોઈ વાહન કરો, એ બધી ફી મળીને એનો 70-80,000 જેવો ખર્ચો થઈ જાય. મારે 1.5 વીઘો જમીન છે, પણ 1.5 વીઘો જમીન ડાંગર કરેલું તે પૂરું વરસાદને એટલે પીલાઈ ગયું છે અને ખેતીમાં હજુ બી પાણી છે, એટલે પાણી સુકવાના ચાન્સીસ ને 100% નુકસાન છે ખેતી માટે. હવે ખેતી કરવી કે નહીં કરવી તે સરકાર કઈ સહાય આપે તો કઈ અગાડી ચલાય ખેતીની પદ્ધતિ. હજી પણ વરસાદ વરસી રહ્યો છે. હજી પણ વરસાદ વરસી રહ્યો છે અને હજુ 2-3 દિવસની આગાહી છે કે ભાત ખેતી ડાંગર નીકળે કે નહીં નીકળે કે સવાલ થઈ ગયા. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેતીવાડી પર વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે અનેક ગામડાઓમાં પાણી ફરી વળતા ખેતીવાડી મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આર્થિક જે કંઈક ભારણ છે, ભારણને દૂર કરવા ખેતીવાડી વિભાગમાંથી ટીમ આવીને સર્વે શરૂ કર્યા છે. ત્યારે આપણે સીધા એમની સાથે જોડાશું. શું કામગીરી છે આપની? હાલ તો પ્રાથમિક સર્વેની કામગીરી ચાલુ કરી દીધી આજથી.
અને બીજું કે ડિજિટલ ક્રોપ સર્વે માટે પણ જે સર્વેયરો નિમણૂક કરી દીધી છે એમના પણ આઈડી આવતીકાલે આવી જાય તો એ ડિજિટલ રીતે પણ આપણે ક્રોપ સર્વે થઈ જશે. તેમજ ખેડૂતો દ્વારા પણ જાતે પણ જો એમને સર્વે માટે કરવું હોય તો એના માટે પણ એપ્લિકેશન આવી ગઈ છે. એ બી લગભગ આજે સાંજ સુધીમાં એના જે સર્વે નંબરો જે છે NERR ઉપરથી એક્ટિવ કરવાના થશે. તો એક્ટિવ થઈ ગયા બાદ કોઈ પણ ખેડૂત એમના ખેતરેથી જાતે પણ સર્વે અને ફોટા અપલોડ કરી શકશે. એ પહેલા અમે અમારી રીતે પ્રાથમિક સર્વે માટે અમે ફિઝિકલી ખેતરે જ્યાં જ્યાં વ્યાપક પ્રમાણમાં નુકસાની દેખાઈ રહી છે એ સર્વે કરીએ છીએ. આગળ પણ અત્યારે ત્રીજા 3 કે 4 પ્લોટ જોયા, બધામાં જ આવી રીતે તમે જોઈ રહ્યા છો કે ફણગા નીકળી ગયા છે. એટલે નુકસાની તો છે, 33% કરતાં વધારે નુકસાની ખરેખર છે ખેડૂતોમાં. એટલે એ બાબતે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગરની ખેતી લેવાતી હોય છે અને ડાંગરના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે, ત્યારે ખેડૂતો પણ આપણે સાથે જોડાયા છે. શું ખેતીવાડી કરો છો? કેરી, શેરડી, ડાંગર બધું જ થાય છે. શું નુકસાની હાલ? બહુ નુકસાન છે. અંદાજિત 1.5-2 લાખ નુકસાન છે અમારે. 7 વીઘાનું છે અમારે ડાંગર. ને હવે તો દાણા ફણગા નીકળી જાય છે. પાણી નીકળવાનું પેલું નીકળી જ નથી પાણી. કારણ કે તમામ જે કંઈ ખેતીવાડી નષ્ટ થઈ ગઈ છે તેના કારણે ટીમ બધી જગ્યાએ પહોંચી ન શકે, એટલા માટે સરકાર દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. રાકેશ સોલંકી, VTV.